મિત્રો શરૂઆત કરીએ આપણે વ્યતિકરણની વાત અધૂરી છે એ પૂરી કરીએ। વ્યતિકરણમાં આપણે વ્યતિકરણ એટલે શું એ જોયું હતું। ફરીથી યાદ કરીએ, કોઈ બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો આપાત થાય તો તે બિંદુ પાસે જોવા મળતી ભૌતિક અસરને વ્યતિકરણ કહેવામાં આવે છે। વ્યતિકરણમાં આપણે એક વાત લીધી હતી સહાયક વ્યતિકરણ અને બીજું વિનાશક વ્યતિકરણ। જો પડદા પર સ્થિત વ્યતિકરણ રચાય તો સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાય। પડદા પર સ્થિત ભાત ડિઝાઇન પેટર્ન મળે એને આપણે સ્થિત વ્યતિકરણ કહેતા હતા। સ્થિત વ્યતિકરણની શરત પણ આપણે જોયું હતું, તમને યાદ છે। સ્થિત વ્યતિકરણ મળવા માટે બંને ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમ હોવા જોઈએ, એટલે કે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો કોઈ બિંદુ પાસે આપાત થાય એ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત અચળ રહેવો જોઈએ। આ વાતોનો આજે આપણે ઉપયોગ કરવાના છે। એવી જ રીતે સહાયક વિનાશક વ્યતિકરણની શરતો મેળવી હતી, આ તમારી સામે લખ્યું છે, અહીં તમે જોઈ રહ્યા છો। સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત n લેમ્ડા જેટલો થવો જોઈએ તો સહાયક વ્યતિકરણ મળે। એવી જ રીતે અહીં લખ્યું છે પથ તફાવત n+12 × લેમ્ડા જેટલો મળે તો સહાયક વ્યતિકરણ મળે। અને એ જ રીતે અહીં તમે કળા તફાવતના સ્વરૂપમાં ફાઈ કેટલો હોવો જોઈએ કે જેથી સહાયક વ્યતિકરણ મળે, તો આપણે નોંધ્યું હતું ±2π, એની પહેલા 0, ±2π, ±4π, તો સહાયક વ્યતિકરણ મળે। એ જ રીતે જો ±π, ±3π એટલી કળા મળે તો વિનાશક વ્યતિકરણ મળે। સહાયક વ્યતિકરણ મળવું એટલે પડદા પરના તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ થવી અને વિનાશક વ્યતિકરણ એટલે તે બિંદુ પાસે તીવ્રતા ન્યૂનતમ થવી। તો જે તે બિંદુ પાસે તીવ્રતાનું આ સૂત્ર આપણે મેળવ્યું હતું, એમાં સહાયક વ્યતિકરણ હોય તો તીવ્રતા નોંધતા હતા, મહત્તમ તીવ્રતા 4I0 અને વિનાશક વ્યતિકરણ હોય તો 0। આટલી વાતો આપણે બરાબર સમજ્યા હતા મિત્રો। એની સાથે સાથે આ વાતો પણ લીધી હતી કે જો સહાયક વ્યતિકરણ કે વિનાશક વ્યતિકરણ ન રચાય એટલે કે સ્થિત વ્યતિકરણ ન રચાય તો પડદા પર સરેરાશ તીવ્રતા 2I0, જ્યાં I0 એટલે દરેક તરંગ વડે મળતી સ્વતંત્ર તીવ્રતા હતી, તો 2I0 જેટલી મળે। હવે આજે આપણે આનાથી આગળની વાત સમજવી છે। આ વ્યતિકરણ માટે જ થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે યંગનો પ્રયોગ સમજાવ્યો છે, એ પ્રયોગ આપણે સમજવો છે। થોમસ યંગે પ્રયોગશાળામાં પડદા પર આવી સલાખાઓ મેળવી, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, એના પટ્ટાઓ, એ સલાખાઓ અવલોકિત કરી, એ વાતો આપણે અત્યારે સમજવી છે। ફરીથી યાદ કરીએ, સહાયક વ્યતિકરણ મળવા માટે આપેલા ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમ હોવા જોઈએ। આપણે શરૂઆત આવી કંઈક કરીએ યંગના પ્રયોગની। ધારો કે આ બે સ્લિટ છે મિત્રો, S1 અને S2 જોઈ શકાય છે, સાવ નાના નાના છિદ્રો છે। એમાંથી છિદ્ર પોતે પ્રકાશ ઉત્પન્ન નથી કરવાના, પણ એમાંથી પસાર થતો પ્રકાશ એને આપણે ઉદ્ગમ 1 કહીએ, અહીંથી પ્રકાશ પસાર થાય છે એને ઉદ્ગમ 2 કહીએ। ધારો કે આપણે એક પ્રયોગમાં આ ઉદ્ગમ તરીકે સોડિયમના લેમ્પ લઈએ, એક સરખા વોલ્ટેજના, એક સરખા વોટેજના, સંપૂર્ણ એક સરખી રચના ધરાવતા, અને તમને હું પ્રશ્ન પૂછું કે તો જો આ પ્રકારની રચના છે તો શું આ પડદા પર યોગ્ય અંતરે રાખેલા પડદા પર સ્થિત વ્યતિકરણ મળશે? મિત્રો તમે જવાબ આપશો હા, પણ ના, સ્થિત વ્યતિકરણ મળતું નથી। એનું કારણ આપણે સમજીએ। વાત એકની એક જ છે મિત્રો કે સ્થિત વ્યતિકરણ મળવા માટે ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમ હોવા જોઈએ। તો તમને પહેલા તબક્કે તો એમ થાય છે કે બંનેમાંથી ઉત્પન્ન થતા તરંગો એક સરખા જ છે, એક સરખા વોલ્ટ અને એક સરખા વોટેજના લેમ્પ છે। પણ મિત્રો આપણે એની અંદર જઈને જોઈએ તો તમને ખબર છે ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે ફિલામેન્ટ ગરમ થાય છે। ગરમ થવાના કારણે એ પરમાણુના બંધારણની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે। મિત્રો થોડું નવીન છે તમારા માટે, જો કે કેમિસ્ટ્રીમાં તમે ભણી ચૂક્યા છો અને ફિઝિક્સમાં આપણે ભણવાના છે, પણ તમે સમજી શકશો। ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીં છે, એને હું કહું n બરાબર બીજી કક્ષામાં, બરાબર જોજો મિત્રો,
ધારો કે કોઈ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એ ઉર્જા આ ઇલેક્ટ્રોનને મળે, અને જો આ ઇલેક્ટ્રોન n બરાબર 2 કક્ષામાંથી n બરાબર ધારો કે 5મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. મિત્રો મેં બતાવ્યું એ n બરાબર 3 હતું, જુઓ બરાબર n બરાબર 3 માંથી n બરાબર 5મી સંક્રાંતિમાં 5મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. મિત્રો ઇલેક્ટ્રોન અહીં વધુ સમય નહીં રોકાય, કદાચ તમે જાણો છો ખૂબ જ ઓછા સમયમાં, એનું મામાનું ઘર નથી કંઈક 2-4 દી રોકાઈ જાય, બહુ જ ઓછા સમયમાં 10⁻8 થી 10⁻9 સેકન્ડ જેટલા સમયમાં અહીંથી ફરીથી પાછો અહીં n બરાબર 5 માંથી 3માં, એવું હોઈ શકે 5 માંથી 4માં આવે ને 4 માંથી 3માં આવે. અત્યારે તમારે આ સમજવાની જરૂર નથી, પણ આટલું સમજો કે આ જેમ n બરાબર 1 થી 2 થી 3 આ તરફ જઈએ એમ ક્રમશઃ એ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે. તો જો ઇલેક્ટ્રોન વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે તો એ બંને સ્તરના ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. આ ઉર્જા પ્રકાશ સ્વરૂપે મળે છે. મિત્રો હવે આ બંને લેમ્પ બહારથી દેખાવામાં એક સરખા છે, બંનેના ફિલામેન્ટ પણ કોઈ એક જ દ્રવ્યના છે, પણ બંને લેમ્પની અંદર રહેલા પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ એક જ સરખી નહીં થતી હોય, અને તેથી બંનેમાંથી ઉત્સર્જિત થતા તરંગોની પડદા પરના કોઈ બિંદુ પાસે પહોંચે ત્યારે બંનેની કળા સતત બદલાતી હશે. કળા તફાવત અચળ રહેવાના બદલે બદલાશે, અને તેથી આ S1 S2 સુસંબંધ ઉદ્ગમો નથી, એટલે પડદા પર સ્થિત વ્યતિકરણ મળશે નહીં. મિત્રો આપણા ઘરમાં 2 લેમ્પ પછી ટ્યુબલાઇટ હોય કે લેમ્પ હોય, 2 લેમ્પની અસર પડદા પર તમને સ્થિત વ્યતિકરણ નથી મળતું, દિવાલ પર, પડદા પર એટલે આપણા ઘરમાં કહીએ તો દિવાલ પર જે તીવ્રતા મળે છે એ માત્ર સીધો બંનેનો સરવાળો થાય છે. હવે યંગભાઈએ જે કામ કર્યું એ આપણે જોવું છે. એને સુસંબંધ ઉદ્ગમો કઈ રીતે મેળવા અને પડદા પર આ પ્રકાશિત અપ્રકાશિત વિભાગ અથવા તો સલાકા અથવા તો પટ્ટાઓ કઈ રીતે મેળવ્યા, કઈ રીતે અવલોકન કર્યું, એ વાતો કરવી છે. યંગના પ્રયોગની સાદી ગોઠવણી તમને આ આકૃતિમાં બતાવી છે. મિત્રો એ જ વાત આપણે ફરીથી અહીંથી પણ સમજશું. આ આકૃતિમાં આ S છે, આ એક પૂઠું છે, એમાં એક નાનું છિદ્ર, ખૂબ નાનું, એને આપણે જેમ અહીં આ છિદ્રની પાસે લેમ્પ રાખ્યો છે એવી રીતે આ છિદ્રની બાજુમાં એક લેમ્પ રાખશું, એમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે. એ પ્રકાશ આ પૂઠાથી આ પૂઠા સુધી, આ પૂઠામાં 2 છિદ્ર છે, 2 સ્લિટ કહીએ આપણે એને, એ બિંદુવત છિદ્ર પણ હોઈ શકે અને પટ્ટાઓ પણ હોઈ શકે, સ્લિટ પણ હોઈ શકે. આપણે અહીં કહેશું આમાં એક બિંદુવત નાનું છિદ્ર, એવી રીતે આમાં એકબીજાથી સ્મોલ ડી જેટલા અંતરે હોય એવા 2 છિદ્રો છે. મિત્રો આ જ વાત તમે આ આકૃતિમાં પણ જોતા જજો. અહીં લેમ્પ રાખ્યો છે, આ નાના છિદ્રમાંથી પ્રકાશ ઉત્સર્જિત થઈ આગળ વધી અને અહીં જે આ ડોટેડ લાઇન ને ફૂલ લાઇન બતાવી છે એ રીતે એને આપણે શૃંગ અને ગર્ત કહી શકીએ. મિત્રો તો S માંથી આ સ્લિટ લેમ્પ ઓન કરતા આ સ્લિટમાંથી જે બહાર તરંગો નીકળશે, તમને યાદ છે જો આ ઉદ્ગમને આપણે બિંદુવત ઉદ્ગમ કહીએ તો એમાંથી બહાર નીકળતા તરંગો ગોળાકાર તરંગો હશે. આ ગોળાકાર તરંગો અહીં મેં ડોટેડ લાઇન અને ફૂલ લાઇન વડે દર્શાવ્યા છે. એ તરંગો આગળ વધતા અહીં લખ્યું છે S1, અહીં લખ્યું છે S2. ફરીથી બંને આકૃતિ એક સાથે જોતા જજો. આમાંથી જે ઉત્સર્જાય છે S માંથી, એ S1 અને S2 બંને બિંદુ પાસે એક જ સાથે પહોંચે છે. જુઓ અહીં જુઓ, આ જે ડોટેડ લાઇન વાળું અર્ધવર્તુળ દોરેલું છે, અથવા એને આપણે ગર્ત કહીએ, તો આ અર્ધવર્તુળ S1 અને S2 પાસે એક જ તરંગના સ્વરૂપમાં પહોંચે છે. મિત્રો આ વાતને કહેશું આપણે તરંગ અગ્રનું વિભાજન, અને એમ કહીએ છીએ આપણી ટેક્સ એમ લખે છે કે થોમસ યંગે કળા તફાવત લોક કરવાની રીતનો ઉપયોગ કર્યો, ટેકનિકનો ઉપયોગ કર્યો. આવી ટેકનિક, આ S માંથી તરંગ નીકળ્યું, એ એક જ તરંગ S1 અને S2 પાસે એક સાથે પહોંચે છે. તમને યાદ છે તરંગ અગ્ર યાદ કરો. તરંગ અગ્ર એટલે સમાન કળામાં દોલિત થતા કણોમાંથી પસાર થતું
પૃષ્ઠ. તો મિત્રો આ ડોટેડ લાઈન, પછી આ ફૂલ લાઈન, આ ડોટેડ લાઈન, આ ફૂલ લાઈન, આ ડોટેડ લાઈન, અથવા એમ કહું કે આ ગર્ત શૃંગ ગર્ત એક જ તરંગ અગ્ર છે આ. તો S1 અને S2 પાસે પહોંચશે ત્યારે એ તરંગની કળા સરખી હશે. આમ S1 અને S2 બંને સમાન કળામાં દોલિત થતા તરંગો ઉત્પન્ન કરે એવા ઉદ્ગમો બન્યા. એટલે હવે આ સ્લિટમાંથી જે S1 અને S2 છે એમાંથી બહાર નીકળશે. એ જ વાત અહીં બોલું તો આ S1 અને S2 માંથી બહાર નીકળશે. ફરીથી મિત્રો અહીં તમે શૃંગગર્ત બતાવી શકો, અહીં શૃંગગર્ત બતાવી શકો. આપણે આગલા પીરિયડમાં આવી આકૃતિ જે લીધી હતી આની વાત કરું છું. આ આકૃતિમાં જે લીધી હતી આ S1 અને S2 માંથી શૃંગગર્ત ઉત્પન્ન થાય છે, શૃંગગર્ત ઉત્પન્ન થાય છે. આ સપાટીમાં ક્યાંક શૃંગ ઉપર શૃંગાપાત થતા હશે, ક્યાંક ગર્ત ઉપર ગર્તાપાત થતા હશે, ક્યાંક શૃંગ અને ગર્ત એકબીજા પર આપાત થતા હશે. એ વાત અહીં તમે સમજી શકો. હવે આપણે આ પડદા પરના કોઈ બિંદુ પાસે સહાયક કે વિનાશક શું થશે, કેટલી તીવ્રતા મળશે, એની વાત સહાયક વિનાશક વ્યતિકરણની શરત વડે સમજવાના છીએ. આ રીતે તમે આટલામાંથી આ વાત સમજ્યા કે આ S1 અને S2 બંને બિંદુઓ આ S થી સમાન અંતરે આવેલા છે. અહીં એમ બોલું SS1 બરાબર SS2 હોવાથી S માંથી ઉત્પન્ન થતું તરંગ એક જ સાથે S1 S2 પાસે પહોંચે છે. એટલે S1 અને S2 સમાન કળામાં દોલિત થતા તરંગો ઉત્પન્ન કરશે. એ તરંગો અહીં પડદા પર, પડદાને નામ આપું છું G' પડદો, પડદા પરના કોઈક બિંદુ પાસે આ બંને તરંગો આપાત થશે. કોઈક બિંદુ તો મારી આકૃતિમાં P વડે દર્શાવેલ છે. તો આ P બિંદુ પાસે શું થાય? ફરીથી વ્યતિકરણની વ્યાખ્યા. આ એક તરંગ, આ બીજું તરંગ P બિંદુ પાસે આપાત થાય છે. તો P પાસે શું થાય? જે ભૌતિક ઘટના, ભૌતિક અસર જોવા મળે એનો આપણે અભ્યાસ કરવો છે. મિત્રો આમાં જ બરાબર ધ્યાન આપજો. આગળ વધવું છે આપણે. આ P બિંદુ પાસે સહાયક તેમજ વિનાશક વ્યતિકરણ રચાવવા માટે જેમ તમારા પાસે શરત છે પથ તફાવત અને કળા તફાવતમાં, એનો ઉપયોગ કરીને આ P બિંદુ, આ O ને કહેશું પડદાનું મધ્ય બિંદુ. પડદાના મધ્ય બિંદુથી બરાબર જુઓ મિત્રો, P બિંદુ આ X જેટલા અંતર આવેલું છે. તો આ X કેટલું અંતર હોય તો સહાયક વ્યતિકરણ રચાય અને કેટલું હોય તો વિનાશક વ્યતિકરણ રચાય, એની શરતો આપણે આ આકૃતિઓ દ્વારા સમજીએ. આકૃતિ એની એ જ છે, બરાબર જોજો મિત્રો. એના સૂત્રો તારવવા છે. પેલા થોડું એક સાદા ગણિતનો ઉપયોગ કરી લઈએ અને પછી સહાયક વિનાશક વ્યતિકરણની વાતો કરીએ અને પડદાના મધ્ય બિંદુ O થી સહાયક વ્યતિકરણ કેટલા અંતરે રચાશે એ જોઈએ. જોજો મિત્રો, આ આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય છે. હું આ વાત મેળવવાનો છું. S2P - S1P એટલે તમને ખબર છે પથ તફાવત. S2P એટલે S2 બિંદુમાંથી ઉત્સર્જાઈને P બિંદુ પાસે પહોંચે ત્યાંનો પથ, તો S2P. S1P એટલે S1 બિંદુમાંથી ઉત્સર્જાતી તરંગ P બિંદુ પાસે પહોંચે તો એ પથ S1P. એટલે એ બંને તરંગો વચ્ચે પથ તફાવત થશે S2P - S1P. એનું આપણે સૂત્ર મેળવવું છે સાદા ગણિતથી. જુઓ મિત્રો, આકૃતિમાં તમે S2P બરાબર જોઈ શકશો. આ S2P બરાબર પાયથાગોરસ પ્રમાણે જોવા જાવ તો કર્ણનો વર્ગ એટલે S2P નો વર્ગ બરાબર આ S2N એટલે કેપિટલ D સ્ક્વેર પ્લસ, જોજો મિત્રો બરાબર અહીં આ x ના કટકા કર્યા છે. આ S1 S2 અંતર છે, આ ડોટેડ લાઇન અને આ ડોટેડ લાઇન વચ્ચેનું અંતર સ્મોલ d, એને આપણે શબ્દોમાં બોલીએ છીએ બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d. અહીં લખી પણ રાખ્યું છે મિત્રો. એના બે પાર્ટ કરીને બતાવ્યું છે d/2 d/2. તો જુઓ આકૃતિમાં જોઈને મને કયો, O થી P સુધીનું અંતર આપણે x કીધું છે આ. તો હવે હું તમને એમ કહેતો હોઉં કે જો મારે આ ત્રિકોણ S2NP ની વાત કરવી હોય તો NP કેટલું થાય? નજર નાખો. NP એમાં O થી P x છે અને O થી N d/2 છે.
તો તમે કહેશો x પ્લસ ડી બાય 2. અહીં જુઓ, જોજો આ તીર x પ્લસ ડી બાય 2, અહીં સુધી x છે એ અહીંથી અહીં સુધી લઈ જવાનું છે. મિત્રો હું આ વાત કરું છું, અહીંથી n સુધી. આ ટપકાથી અહીં સુધીનું અંતર થશે x પ્લસ ડી બાય 2. તો હવે ત્રિકોણ S2NP માં S2P નો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો, એક બાજુ એટલે d, તો d નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે NP, NP એટલે આકૃતિમાંથી જોઈને કહો x પ્લસ ડી બાય 2, તો એ લખ્યું અહીં x પ્લસ ડી બાય 2. હા મિત્રો, તો હવેની વાત એવી જ રીતે S1P. S1P શું છે? આ ત્રિકોણ અહીં જોજો આકૃતિમાં S1MP, એનો કર્ણ એટલે S1P, એક બાજુ એટલે આ કેપિટલ D, બીજી બાજુ એટલે MP. તો થયું S1P નો વર્ગ બરાબર d સ્ક્વેર પ્લસ x માઇનસ ડી બાય 2 હોલ સ્ક્વેર. આ પદ થયું. મિત્રો સાદુરૂપ આપીએ એટલે વધે છે 2xd. આના તફાવતના અવયવ લઈને S2P પ્લસ S1P સામે જવા દઉં છું એટલે ડાબી બાજુ વધશે S2P માઇનસ S1P ઇક્વલ ટુ 2xd એમને અને છેદમાં S2P પ્લસ S1P. હવે મારે તમને હમણાં સમજાવવું છે, આ S2P પ્લસ S1P બરાબર 2d આકૃતિમાં તમને સીધું નહીં દેખાય, થોડી નાની સાબિતી આપીને આપણે જોઈ લઈએ. આ વાત S2P પ્લસ S1P બરાબર 2d એ વાત અહીં હું સમજાવું છું. S2P પ્લસ S1P બરાબર ગાણિતીય રીતે તમને બતાવું છું કે આ બે બરાબર 2d લેવામાં માત્ર અને માત્ર 0.01 સેન્ટીમીટરનો ફેર પડે છે. એના માટે એક ઉદાહરણ લખું છું કે જો x સ્મોલ d અને એ બંને કેપિટલ D કરતાં ખૂબ નાના હોય. ફરીથી x એટલે શું? પડદાના મધ્ય બિંદુથી જે તે બિંદુ, આપણી આકૃતિમાં P બિંદુ, પડદાના મધ્ય બિંદુથી P સુધીનું અંતર. સ્મોલ d એટલે શું? બે સ્લીટ વચ્ચેનું અંતર. અને કેપિટલ D એટલે શું મિત્રો? સ્લીટથી, આપણી આકૃતિમાં સ્લીટથી અહીંથી અહીં સુધી પડદા સુધીનું અંતર કેપિટલ D. તો શું થશે? કેપિટલ D છે એ 1 મીટરના ક્રમનું છે, જ્યારે સ્મોલ d છે એ મિલીમીટરના ક્રમનું છે. ઉદાહરણ તરીકે હું આ વાતો લઉં છું. ધારો કે સ્લીટ વચ્ચેનું અંતર 1 mm એટલે કે 0.1 સેન્ટીમીટર, સ્લીટથી પડદા સુધીનું અંતર 1 મીટર અથવા તો 100 સેન્ટીમીટર, અને પડદા પર વ્યવસ્થિત ભાત જોવા માટે એક આઈડિયલ અંતર છે આ OP બરાબર પડદા પરના જે તે બિંદુની વાત કરવી છે આપણે, તો એ 1 સેન્ટીમીટર. ગણતરીની સરળતા રહે અને સ્પષ્ટ એની ભાત દેખાય એવું અંતર આપણે પસંદ કરીએ છીએ. OP બરાબર 1 સેન્ટીમીટર. મિત્રો આ કિંમતો જો આમાં મૂકવામાં આવે, S2P એટલે અહીં લખ્યું છે S2P, એક આ પદ અહીંથી ઉપાડ્યું છે, પણ અહીં એનો વર્ગ હતો, આપણે અહીં S2P જોઈ છે એટલે (1/2). એવી જ રીતે S1P આ કૌંસ (1/2) એનું વર્ગમૂળ. સાદુરૂપ આપ્યું એટલે 200.01 સેન્ટીમીટર થયું મિત્રો. 100 સેન્ટીમીટર એટલે તો કેપિટલ D કીધું જ છે, તો આ લગભગ 2D લખી શકું. એટલે કે અહીં ફેરફાર, ત્રુટિ માત્ર 0.005% જેટલી જ ઉદ્ભવે છે. એટલે તમે S2P માઇનસ S1P બરાબર, અહીં જો આના બરાબર 2D લખીએ તો 2 કેન્સલ આઉટ, ધેરફોર xd બાય d. મિત્રો હું આ વાતને આમ બોલીશ કે જો પથ તફાવત xd છેદમાં d
અંશમાં સ્મોલ ડી છે, છેદમાં કેપિટલ ડી છે, આડાવડું ન થઈ જાય, નહીતર નો થવાની થશે ભાઈ. આ ત્રુટિ તમારે જોવી હોય તો આમ થાય ને મિત્રો કે 100 જેટલા મૂલ્યમાં ત્રુટિ આવી 0.01 જેટલો ફેરફાર, 100 સેન્ટીમીટરમાં 0.01 સેન્ટીમીટર, તો 2D એટલે આ 200 માંથી 2D બરાબર 200 ના બદલે 200.01, 200 એ 0.01, તો 100 એ કેટલો? 0.01 નું અડધું, 0.005%. હા મિત્રો, આપણે આ પાર્ટ વડે આટલું સાબિત કર્યું કે પી બિંદુ પાસે આપાત થતા બે તરંગો S1P અને S2P એના પથ છે, તો પથ તફાવત xt/d. અહીંથી હું લખું છું પથ તફાવત xt/d, અહીં લખું છું. આમ પથ તફાવત S2P - S1P બરાબર xt/d. હવે આપણે વાત લઈએ, તમને યાદ છે કે જો પથ તફાવત n લેમ્બડા તો સહાયક વ્યતિકરણ. મિત્રો હજી સુધી આપણે અહીં વાત નથી કરી કે પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ હશે કે વિનાશક વ્યતિકરણ હશે. હવે વાત કરવી છે કે જો પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય તો પી બિંદુ પાસે આપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત n લેમ્બડા થાય. જોજો મિત્રો, હું આ પથ તફાવત સહાયક હોય તો ભલે, વિનાશક હોય તો ભલે, આ તો છે જ. હવે જો હું આના બરાબર n લેમ્બડા લખું તો એનો અર્થ એમ કે એટલા અંતરે સહાયક વ્યતિકરણ રચાય, અને જો આના બરાબર હું n+½ લેમ્બડા લખું તો વિનાશક વ્યતિકરણ રચાય. અહીં નજર નાખો, એવું જ કર્યું છે. જુઓ, આ આપણે ખબર છે, આ બ્લોક કર્યો છે એ તમને સહાયક વ્યતિકરણની શરત બરાબર યાદ રાખી છે કે n લેમ્બડા જેટલો. તો હવે હું આપણું આ સૂત્ર xd/d, જોજો એ જ લખ્યું છે, માત્ર x ને x1, x2, x3 એવું લખવા માટે મેં xn n સફિક્સમાં લખ્યો છે. xd/d = n લેમ્બડા. એટલે મને હવે એ જ વાત એમ મળી કે xn = n લેમ્બડા d/d. ફરીથી સમજો મિત્રો, આ શું દર્શાવે છે તો કે પડદા પરના મધ્ય બિંદુ O થી આટલા અંતરે, ધારો કે n બરાબર 1 તો 1 લેમ્બડા d/d, n બરાબર 2 તો 2 લેમ્બડા d/d. તમને ખબર છે આ n બરાબર 2.5 નો હોય, 2.5 નો હોય, 4.5 નો હોય. અહીં લખી જ રાખ્યું છે n બરાબર 0, +or -1, +or -2 વગેરે વગેરે. પ્લસ ઓર માઇનસ તમે સમજો છો મિત્રો, પ્લસ એટલે મધ્ય બિંદુથી ઉપર તરફ. એવી જ રીતે જો મેં x જેટલા અંતરે નીચે અહીં બિંદુ લીધું હોત તો આ n બરાબર -1, -2 માઇનસ કિંમતો મૂકત. ટૂંકમાં મિત્રો તમને આવું મળ્યું કે xn બરાબર n લેમ્બડા d/d. xn શું દર્શાવે છે તો કે પડદા પરના મધ્ય બિંદુથી xn જેટલા અંતરે n માં ક્રમનું સહાયક વ્યતિકરણ રચાયું. એને આપણે એમ કહેશું કે n માં ક્રમની પ્રકાશિત શલાકા રચાણી. એવી જ રીતે ફરીથી અહીં આવું છું કે જો આ સહાયક હોય કે વિનાશક, આ તો આટલો છે જ, પથ તફાવત તો xd/d જ. જો પથ તફાવત આ હમણાં આપણે આજે યાદ કર્યું, ગઈકાલે ભણ્યા હતા, જો પથ તફાવત n+½ લેમ્બડા તો વિનાશક વ્યતિકરણ. એટલે જો હું આના બરાબર n+½ લેમ્બડા લખું, આવું બોલું છું એ xd/d, પણ હવે ભૂલ ન થાય એટલે x ને આપણે xn લખીએ છીએ. xd/d = n+½ લેમ્બડા. therefore xn = n+½ લેમ્બડા d/d. મનમાં બોલો, આ xn શું દર્શાવે છે? આને યાદ કરો એટલે યાદ આવશે. આ xn શું છે? પડદા પરના મધ્ય બિંદુથી n માં પ્રકાશિત શલાકાનું અંતર. એ તો આ xn શું છે? પડદા પરના મધ્ય બિંદુથી n માં ક્રમના વિનાશક વ્યતિકરણનું અંતર, એટલે કે અપ્રકાશિત શલાકાનું અંતર. આના ઉપરથી તમારે પાંચમી પ્રકાશિત શલાકા ક્યાં મળશે એ જોતું હોય મિત્રો, તો અહીં લખાય x5 = n બરાબર 5, લેમ્બડાની કિંમત મૂકો, કેપિટલ ડી ની કિંમત મૂકો, સ્મોલ ડી ની કિંમત મૂકો, તો તમને આ xn એટલે કે x5 મળશે. એને નોંધી લઈએ. પછી x6 લખીએ તો n બરાબર 6 મૂકી દો. મિત્રો હું આવું કંઈક કહેવા માંગુ છું, મારે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જોતું હોય. ફરીથી દાખલા તરીકે આ પી બિંદુ પાસે પાંચમી પ્રકાશિત શલાકા મળી છે, તમને ખબર છે. એના પછી અપ્રકાશિત શલાકા હશે, એના પછી વળી છઠ્ઠી પ્રકાશિત શલાકા હશે,
તો પાંચમી અને છઠ્ઠી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એને બોલાય બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો શું કરવું પડે? x6 - x5, તો એને આમ લખાય મિત્રો વ્યાપક રીતે xn+1 xn. આ બેને બોલાય બે ક્રમિક શલાકા વચ્ચેના અંતર xn+1 - xn. તો તમને સીધું જ અહીં મળશે. આપણા ઉદાહરણમાં n બરાબર 6, n બરાબર 5, તો 6 - 5 બરાબર 1 વધશે λd/d. એને આપણે શબ્દોમાં બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કહીશું. હા, અને આ જ સૂત્રની મદદથી બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેના અંતરની સંજ્ઞા બીટા વડે દર્શાવું છું. તો બીટા ઇક્વલ ટુ, જોજો બીટા ખૂણો નથી, રેખીય અંતર છે λd/d. હા મિત્રો, અહીં જરા આપણે સમજીએ. ધારો કે આ O બિંદુ પાસે આ સમતલને લંબ એવો પડદો રાખ્યો હોય. સમજવા માટે એમ કહું, O બિંદુ પાસે આ G' ને લંબ એવી એક રિફિલ મૂકું. એ રિફિલ છે એ એક શલાકા હશે. ન મજા આવી? ફરીથી મિત્રો, ધારો કે આ તમને દેખાય છે એ રચના જો આપણા આ પેજના સમતલમાં છે, તો એ સમતલને લંબ એવો GG' એ GG' લીટીને લંબ દોરેલો પડદો છે, મૂકેલો પડદો છે. આ પડદા પર શલાકાઓ, આ પટ્ટાઓ કેવી રીતે હશે, કેવા હશે? તો કે મેં હમણાં જ કીધું એમ, O બિંદુ પાસે એક રિફિલ ખોસીએ છીએ, શિરોલંબ ઊભી રાખીએ છીએ, એ એક શલાકા, એની બાજુમાં બીજી એક રિફિલ, એની બાજુમાં ત્રીજી રિફિલ. તો આ રિફિલ છે એ શલાકાઓ છે. એમાં O બિંદુ પાસે જે રિફિલ મળે છે મિત્રો, એને નામ આપીએ છીએ આપણે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. એના પછી અપ્રકાશિત શલાકા, એના પછી પ્રકાશિત શલાકા. ન મજા આવી? અહીં ધ્યાન આપો મિત્રો. ધારો કે આ આપણી આગલી આકૃતિમાં O બિંદુ પાસે મળેલી શલાકા છે. એનું નામ આપણે આપતા હતા મધ્યસ્થ પ્રકાશિત શલાકા. એનાથી બેય બાજુ એટલે આ અને આ અપ્રકાશિત શલાકા છે. એની બેય બાજુ એટલે અહીં આ અને આ તરફ આ પ્રકાશિત શલાકા છે. તો આ બે ક્રમિક પ્રકાશિત તેમજ અપ્રકાશિત શલાકાઓ પડદા પર એક સરસ મજાની ડિઝાઇન પેટર્ન રજૂ કરે છે. આ પેટર્નને કહેવાય વ્યતિકરણ ભાત. આ શલાકાઓ આવી મળશે કે આવી મળશે એનો આધાર સ્મોલ d ના મૂલ્ય પર. જુઓ અહીં તમને આકૃતિ A અને B માં, એ આકૃતિમાં 0.00 અહીં ઉપર લખ્યું છે મિત્રો, 0.005 મિલીમીટર જેટલું રાખીએ તો આવી શલાકાઓ મળે છે. અને આ મૂલ્યમાં વધારો કરીને 0.025 મિલીમીટર જેટલું રાખીએ તો આ શલાકાઓ જે આમ વક્રાકાર થતી હતી એ આમ સુરેખ શલાકાઓ મેળવી શકાય છે, મળે છે. મિત્રો ફરીથી પેલી xn+1 - xn વાત કરીએ તો ધારો કે આ અહીં તમને રેડ ટપકું દેખાય છે, એ પાંચમી પ્રકાશિત શલાકા છે. તો આ છઠ્ઠી પ્રકાશિત શલાકા કહેવાય. તો મિત્રો મધ્ય બિંદુથી અહીં સુધીના અંતરને કહ્યું x5, મધ્ય બિંદુથી અહીં સુધીના અંતરને કહું x6. તો x5 - x6 એટલે આ મળશે આટલું. આ બે ટપકા વચ્ચેનું અંતર એને કહેવાય બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. આ બે ટપકા ધ્યાનમાં લ્યો મિત્રો, તો એ કહેવાશે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. હમણાં જ આપણે સૂત્ર લખ્યું બીટા ઇક્વલ ટુ λd/d. આ સૂત્ર એને આપણે શબ્દોમાં બોલીએ છીએ બે ક્રમિક પ્રકાશિત અથવા તો બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. અને આ જે તે શલાકાની પહોળાઈ પણ મિત્રો આટલી જ મળશે, λd/d જેટલી.
ઓકે મિત્રો, અત્યારે આટલું. હવે આપણે આવો જ વ્યતિકરણ જેવો જ એક ટોપિક વિવર્તન ભણવો છે.